નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગરબા પ્રેમીઓનો પ્રિય તહેવાર એટલે કે નવરાત્રી હવે સમાપ્ત થઈ ગઈ છે અને હવે દિવાળીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે। જો કે આ નવરાત્રીના તહેવારમાં તો મેઘરાજાએ કેટલાક દિવસોમાં ખેલૈયાઓ તેમજ ગરબા આયોજકોની ગરબાની મજા બગાડી દીધી હતી, કારણ કે કેટલીય જગ્યાએ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદનું આગમન જોવા મળ્યું હતું, જેના કારણે કેટલાય ગરબા આયોજકોએ ગરબા રદ કરવાની ફરજ પડી હતી। આના કારણે ખેલૈયાઓને ગરબાની રમઝટમાં વિક્ષેપ પડ્યો હતો અને હવે જ્યારે આગામી દિવસોમાં દિવાળી, બેસતું વર્ષ તેમજ ભાઈબીજ જેવા મહત્વના અને મોટા તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે આવામાં દરેકના મનમાં એ સવાલો થઈ રહ્યા છે કે શું હવે મેઘરાજા દિવાળી પણ કરીને જવાના છે? તો આ અંગે હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। એવા સમાચાર છે કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। સમાચાર મુજબ એવી માહિતી મળી રહી છે કે ગુજરાતમાં આજથી 6 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા એવી જાણકારી આપવામાં આવી હતી કે સૌરાષ્ટ્ર પર એક સિસ્ટમ બની હતી, જે આગળ વધીને અરબી સમુદ્રમાં પહોંચી ગઈ છે અને આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતાની સાથે જ ડિપ્રેશન બની ગયું છે અને આ સિસ્ટમ હજી પણ 24 થી 48 કલાકોમાં ગુજરાતના દરિયામાં જ રહેવાની સંભાવના છે અને આના કારણે સૌરાષ્ટ્ર સહિત કચ્છ સહિત ગુજરાતના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થશે તેમજ અન્ય કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાયી રેખા વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી, શાહજહાંપુર પર હજી પણ યથાવત છે। ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને નજીકના સૌરાષ્ટ્રના કિનારા પર વેલ માર્ક લો પ્રેશર એરિયા સર્જાયું છે અને આના કારણે સરેરાશ સમુદ્ર સપાટીથી સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જે લગભગ પશ્ચિમ તરફ આગળ વધીને અરબી સમુદ્ર પર તીવ્ર બનીને ડિપ્રેશન બનવાની પણ સંભાવના છે અને બાદમાં તે પશ્ચિમ, દક્ષિણ અને પશ્ચિમ તરફ ઉત્તર પશ્ચિમ અરબી તરફ સમુદ્ર તરફ જાય તેવી પણ શક્યતા છે। ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને નજીકના સૌરાષ્ટ્રના કિનારા પર વેલ માર્ક લો પ્રેશર એરિયા સર્જાયું છે, જે સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી સરેરાશ સમુદ્રની સપાટીથી 3.1 કિલોમીટર ઉપર પૂર્વ રાજસ્થાનમાં પસાર થશે। પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પરનું જે વેલમાર્ક છે તે લો પ્રેશર એરિયા ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને એક ડિપ્રેશનમાં કેન્દ્રિત થઈ ચૂક્યું છે અને આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને આના કારણે જે ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બનવાની પણ શક્યતા છે અને 3 ઓક્ટોબરની વહેલી સવારે ગોપાલપુર અને પરાદીપ વચ્ચે ઓડિશા અને નજીકના આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરવાની પણ શક્યતા છે અને આથી કરીને એવા સમાચાર સામે આવ્યા છે કે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 8મી ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં હાલ તો ચોમાસાની વિદાય લઈ રહી છે, પરંતુ ત્યાં જ બીજી તરફ ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી રહી છે, જેમાં આજે એટલે કે 3 ઓક્ટોબરે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અનેક સ્થળોએ ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ 4 થી 6 ઓક્ટોબર દરમિયાન બનવાની છે અને ઉત્તર પૂર્વીય ભાગો તરફ તેની અસર થવાની છે। ગુજરાતના ભાગોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે। 7મી ઓક્ટોબરથી પશ્ચિમ હવાનું જોર પકડતા રાજ્યમાં વરસાદની વિદાય થશે। બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે અને આગામી 3 દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। વીજળીના કડાકા ભડાકાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે। અમદાવાદમાં વીજળીની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હવે જો આપણે વાત કરીએ દેશના અન્ય રાજ્યના વાતાવરણની, તેવા રિપોર્ટ છે કે ભારતીય હવામાન વિભાગે
ઓક્ટોબરના પહેલા જ અઠવાડિયામાં દેશના ઘણા બધા ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી નાખી છે. જી હા, એવા અહેવાલો છે કે 8મી ઓક્ટોબર સુધીમાં પૂર્વ, મધ્ય, દક્ષિણ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાન બગડી શકે છે. 4 ઓક્ટોબર સુધીમાં છત્તીસગઢ, ઓડિશા અને બિહારમાં ભારે વરસાદની આગાહી છે. આના ઉપરાંત આગામી કેટલાક દિવસો સુધીમાં મધ્યપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ઘણા બધા ભાગોમાં વરસાદ ચાલુ રહેશે. બંગાળમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 4 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યારે 5 થી 7 ઓક્ટોબર દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હી એનસીઆરમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વાવાઝોડા અને વીજળી પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ 5 અને 6 ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં પણ કરા પડવાની શક્યતા છે, જ્યારે 6 ઓક્ટોબરે દિલ્હી, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ અને કરા પડવાની શક્યતા રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 3 ઓક્ટોબરે આસામ અને મેઘાલયમાં ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે 5મી ઓક્ટોબર સુધીમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. 3 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમની વધારે અસર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં થવાનું પણ કહેવાઈ રહ્યું છે. એવા સમાચાર છે કે રાજ્યના બાકીના વિસ્તારોમાં આ સિસ્ટમની વધારે અસર થવાની શક્યતા ઓછી છે. ખાસ કરીને અમરેલી, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે અને એકાદ બે વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને મોરબી જિલ્લાના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળો દેખાશે અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ થઈ શકે છે. આના ઉપરાંત દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે, જ્યારે કેટલીક જગ્યાએ ગાજવીજની સાથે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં એક તરફ તો ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ હતી અને ત્યાં જ બીજી તરફ બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને ગુજરાત પર આવી છે. આના લીધે ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. મહત્વનું છે કે આ વર્ષે ભારતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થોડીક વહેલી થઈ હતી અને આની સાથે ગુજરાતમાં પણ સમય કરતાં ચોમાસાએ વહેલી વિદાય લેવાનું શરૂ કર્યું હતું. રાજસ્થાનમાંથી આ વર્ષે ચોમાસાની વિદાય 14મી સપ્ટેમ્બરના રોજ થઈ હતી, જેના બાદમાં ગુજરાતમાં 16 સપ્ટેમ્બરના રોજ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ હતી. પરંતુ ત્યારે જ એવા સમાચાર મળ્યા કે હાલની સ્થિતિ મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે. જોકે ભાવનગર, અમરેલીના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજી પણ ચોમાસાની વિદાય બાકી છે. અને આવામાં બંગાળની ખાડીમાં સર્જાયેલી આ જે સિસ્ટમ છે જે ગુજરાત પર આવી છે, આના કારણે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત અને દેશમાંથી ચોમાસાની વિદાય થંભી ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. ગુજરાતમાં 8મી ઓક્ટોબરની આસપાસ વરસાદી ગતિવિધિઓ ધીમી પડવાની શક્યતા છે અને આના બાદમાં રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત ફરી એકવાર થાય તેવી શક્યતા છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં વાતાવરણના શું મિજાજ રહેશે. પરંતુ ત્યાં સુધી આવી બીજી અનેક ખબરો માટે અમારા સાથે બન્યા રહો.